જંબુસરમાં ગૌહત્યા કેસમાં 4 આરોપીની ધરપકડ કરાઈ હતી। બજારમાં રિકન્સ્ટ્રક્શન કરાવાયું, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન। જંબુસર તાલુકાના ખારાકુવા વિસ્તારમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। બાતમીના આધારે પોલીસે રેડ કરતા અંદાજે 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો। આ મામલે જંબુસર પોલીસે એક મહિલા સહિત 4 આરોપીને ઝડપી પાડ્યા। પોલીસે ગૌવંશ કત્લ કરવાના આરોપમાં મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાબીર કુરેશી તેમજ ખાતુન ઉર્ફે ખેરુન નામની મહિલાની ધરપકડ કરી છે। ધરપકડ બાદ 3 આરોપીઓને જંબુસરની મુખ્ય બજારમાં ખુલ્લા પગે ફેરવી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરાવી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। જંબુસર પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પોલીસે આ કેસમાં એક વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે તપાસ ચાલુ છે। વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે।